જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે હમણાં એક ઓલા સુનીતાબેનનો ને એક ઓલા વકીલનો હેમંત ચાવડાનો વિવાદ હમણાં હાલે છે. હવે એ બેનનો આજે ફોન આવ્યો કે ભાઈ આ લોકો આ બે જણા છે મારી પાછળ પડી ગયા હાથ ધોઈને મને ખોટે ખોટી બદનામ કરે છે, આમ છે તેમ છે. પછી ઓલા વકીલની કંઈક મને હિસ્ટ્રી કીધી. પછી એમાં ઓલો આ નાગદાન કચ્છવાળો બાડો, હવે એનું ઉપરાણું લઈ અને એ પાછો ઓલાને ફોન કરે છે આ બેનને, સુનીતાબેનને, અને એમાં પાછું હીરો બને છે. અને ઓલા બેન હારે જેમ તેમ વાત કરી અને એ પાછો પોતાની હીરો સમજે છે કે મેં હું મોટું તીર મારી લીધું. પણ હવે મને એ નથી ખબર પડતી કે બેન હારે વાતચીત કરી એમાં તે હું મોટું, તે હું એટલી બધી મોટી મેથી મારી લીધી છે કે તું એટલો બધો રાજી થશો. અને એ પાછો ઓલા વકીલ તરફથી ફોન કર્યો. તો હવે એ વકીલ છે તો મને એટલી નથી સમજણ પડતી કે એ ખુદ પોતે નથી બોલી શકતો કે વકીલ દરજ્જાનો માણસ એને બીજા કોઈક આગળ ફોન કરાવવો પડે. અને એ તે આવા છેલ્લી ક્વોલિટીનો એટલા માટે કહું છું કે એને હું એને બતાવતો નથી, બરાબર, એના વિડીયો જોતો નથી. પણ આજે બેનનો ફોન આવ્યો ને એટલે એની ચેનલના છેલ્લા 2-3 વિડીયો જોયા, બરાબર. તો હવે એને બતાવતો નથી પણ તોય કોને ખબર કેમ મને સમજાતું નથી. એ હર 5 દિવસે અને 10 દિવસે મારો હાળો બનવા હાલ્યો આવે છે. એને નથી બતાવતો કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં, તો હર 5 દિવસે અને 10 દિવસે મારો હાળો બનવા હાલ્યો આવે છે. મને ખબર નથી પડતી કે હું એને લઈ લેવું છું મારી આગળથી. પછી 2 દિવસ પહેલાં એક વિડીયો હતો એમાં પાછો બાબા સાહેબનો વિરોધ કરતો હતો. એને ઓલો કોઈક સુરતવાળો હતો, એ પાછો એમ કહેતો હતો તમારે કોઈના નામ નહીં લેવાનું, ડેટકા કહેવાનું, એટલે તમે ગધાડીના હો એટલે તમે કોકને ડેટકા કહેતા હો. એટલે આ બે ગધાડા હામામાં વાત કરતા હતા. એટલે એમાં માતાજીની ને હામાં બાબા સાહેબ એવી રીતની ચર્ચા હાલતી હતી. હવે આને આ બાબા સાહેબને માતાજીને હામામાં કરે અને પછી પાછો પોતે ને પોતે વિરોધ કરે, બરાબર. હવે આ એવું કહે છે કે બાબા સાહેબનું નામ લઈ અને થાંભલા ઉપર ચડી જવાય, તાર પકડી લેવાય, તો બાબા સાહેબ બચાવે કે નહીં. તો ભાઈ અમે એવું નથી કહેતા કે બાબા સાહેબ જે છે એ કોઈ દેવી શક્તિ છે, કે બાબા સાહેબ જે છે એ ભગવાન છે. બાબા સાહેબ માણસ હતા, અમે એને ભગવાન માનીએ છીએ, કેમ કે અમને જે અમારી માટે જે કાંઈ કર્યું એ બાબા સાહેબે કર્યું છે. કોઈ દેવી શક્તિએ કે દેવી દેવતા કે માતાજીએ કે કોઈ ભૂવા ભરાડાએ અમારા માટે કાંઈ નથી કર્યું. એટલે બાબા સાહેબને અમે ભગવાનના સ્થાને મૂકીએ છીએ. ભગવાન છે નહીં, એ વ્યક્તિ માણસ હતા, બરાબર, પણ અમે એને ભગવાનનો દરજ્જો આપીએ છીએ, કેમ કે અમારા માટે જે કાંઈ કર્યું એ એટલા માટે અમે ભગવાન કહીએ છીએ. તો આ લોકો એને ઊંધી જગ્યાએ છોડે કે તમે બાબા સાહેબનું નામ લઈ અને થાંભલામાં ચડી જાઓ અને તાર પકડી લ્યો તો જોઈએ બાબા સાહેબ, હા, આ એના શબ્દો હતા, જોયા બાબા સાહેબ બચાવે છે કે નહીં, બરાબર. તો તું ભગવાન દેવી દેવતા માતાજીનું નામ લઈને ચડી જાય ને તો પછી અમે જોઈ કે ત્યાં તારું ભળતું થાય છે કે શું થાય છે. તો ખોટા હું લેવાનો વિવાદ કરો છો એ મને ખબર પડતી નથી. ત્યાં કદાચ તમે થાંભલા ઉપર ચડો અને 440 વોલ્ટનો કદાચ ઝટકો આવે તો ત્યાં બાબા સાહેબ ન બચાવે અને ભગવાન કે દેવી દેવતા કે માતાજી કોઈ ભૂવાય ન બચાવે, બરાબર. એટલે ખોટા આવા લોજિક વગરના અને બુદ્ધિ વગરના અને તમારી જે ગધેડા બુદ્ધિ છે એ દર્શાવી અને આવા ખોટા લોજિક દેખાડવાની જરૂર નથી. કેમ કે આવું વસ્તુ કદાચ કોઈ કરે ને કે ભગવાનનું નામ લઈને કદાચ કોઈ કરે ને, બાબા સાહેબને તો સાઈડમાં છોડી દો, બાબા સાહેબ કોઈ દેવી શક્તિ નથી, પણ કદાચ કોઈ ભગવાન દેવી દેવતા માતાજીનું નામ લઈ અને કદાચ થાંભલા ઉપર ચડી જાય અને તાર પકડી લે તો ત્યાં કોઈ દેવી દેવતાએ ન બચાવે. કેમ કે તમે આવી ઘેલહાગરી હરકતું કરો તો એમાં કદાચ જો કોઈ દેવી શક્તિ ખરેખર હોય ને તો એ ન બચાવે, બરાબર. એટલે ખોટા ભગવાન અને દેવી દેવતાના નામ લઈ અને આમાં બાબા સાહેબને જોડી અને આવા બધા ઘેલહાગરા વિવાદ કરવાનું રહેવા દો. કેમ કે અમે એવો વિવાદ કરતા નથી. તમે રોજ ઉઠી અને છેલ્લે ક્વોલિટીના તમારા વિચાર દર્શાવો કે આમ કરી નખાય ને તેમ કરી નખાય તો બાબા સાહેબ આમ બચાવે. અમે એવું નથી કહેતા કે બાબા સાહેબ એવી રીતે બચાવે અને ત્યાં ભગવાન ન બચાવે કદાચ હોય તો, બરાબર. તો ખોટા એવા વિવાદ કરવાનું રહેવા દો તમારા ઘેલહાગરા. અને જે તમારા જે દાડિયું કરવાની છે દાડિયું કરી ખાઓ. ક્યાંક વાડીઓમાં શીંગું કહેવા વયા જાઓ અથવા તો બીજી કોઈ પણ સેન્ટિંગમાં વયા જાઓ. ક્યાંક આમ અમરેલી બાજુ ઓલા બિલ્ડર છે એને ત્યાં એવું લાગે તો ત્યાં સેન્ટિંગમાં દાડિયા ચડી જાવ,
બરાબર, તગારા ઉપાડવામાં કે બીજી ઘણી બધી પ્રકારની દાડી થાય છે, તો એ દાડીમાં વયા જાઓ એટલે આવી બધી તમારી જે ઘેલહાગરી વાતો છે એ બંધ થઈ જાય. અને વાત બીજી કે આ બેનને હેરાન કરે છે આ લોકો, બરાબર. આપણે મુદ્દા ઉપરથી ભટકી ગયા હતા. હવે આ બેનને હેરાન કરે છે. રાતે 11 વાગે ફોન કરી અને એ બેનની હારે અભદ્ર વાત કરવી, તો આ દેશમાં સ્ત્રીઓનું સન્માન થાય છે. તો આપણે પ્રાથમિક આપણને એટલું તો જ્ઞાન હોવું જોઈએ કે આપણે સ્ત્રીઓને સન્માન કરીએ, બરાબર. પછી એ સ્ત્રીનો કદાચ વાંક હોય તો એનો મતલબ એવું જરૂરી નથી કે જ્યાં સુધી એ સ્ત્રી તમને કાંઈ ન કહે, એ વ્યક્તિ તમને કાંઈ ન કહે ત્યાં સુધી તમે ખોટા એની હારે અભદ્ર ભાષામાં વાત કરો. તો આ તમારા મા બાપના સંસ્કાર છતાં કરે છે, બરાબર. કેમ કે હું છે કે તમે ધાવણ જ એવી માનું ધાવ્યા હો. અને ક્યારેક હું છે કે મા બાપનો વાંક હોતો નથી, માયા તો તમને હારા જ ધવરાવ્યો હોય છે, પણ તમે શું છે કે મા બાપે પછી શું છે કે તમને જન્મ આપીને પછી રખડતા મૂકી દીધા હોય ને, એટલે પછી તમે બીજા કોકના સંસ્કાર અપનાવી લીધા હોય, ત્યારે આવી બધી વસ્તુ બનતી હોય છે. પણ મારું એવું માનવું છે કે આપણે હિન્દુ ધર્મનો ઠેકો લઈને નીકળ્યા હોઈએ અને આવડી મોટી ચેનલો હાંકતા હોઈએ તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. રાત્રે 11 વાગે 12 વાગે આપણે ફોન કરી અને આપણે કોઈ સ્ત્રીઓના ચાળા ન લેવા જોઈએ, બરાબર. અને બીજી વસ્તુ એ કે આ ભાઈ જે છે હેમંત ચાવડા વકીલ, હવે વકીલ આજે મેં ઓડિયો સાંભળ્યો, મનસુખભાઈ વાત કરે છે, એમાં એવું કહે છે કે મારું સમાધાન થતું હોય તો મને કરાવી દો. અને હું એના વિશે ખરાબ એટલા માટે બોલું છું કે કદાચ ખરાબ બોલું તો એ મારી યારે વાતચીત કરે. એટલે અમે બીજા કોઈ શું કહે છે એની મને નથી ખબર, પણ અમે આવા માણસોને કુલા વગરના માણસો કહીએ, બરાબર. અમારે અહીંયા આ બાજુ એને કુલા વગરના માણસો કહે એટલા માટે કે એનું કોઈ સ્ટાન્ડર્ડ ન હોય, બરાબર. ઘડીક આ બાજુ દડી જાય અને ઘડીક આ બાજુ દડી જાય. જેને એ નીચેનો ભાગ ન હોય કુલા, એ ઘડીક આ બાજુ દડે ઘડીક આ બાજુ દડે. આવા માણસોને અમે કોઈ સ્ટાન્ડર્ડ વગરના અને કુલા વગરના માણસો કહીએ છીએ, બરાબર. એટલે હું આ એક હેમંત ચાવડાને નહીં, આવા વ્યક્તિઓને કહું છું. એટલે કોઈ માથે ન ઓઢવું, આવી ડબલ સ્ટાન્ડર્ડવાળી વાતો ન કરવી. ઘડીક એવું કે 50 રૂપિયાવાળી છે ને 100 રૂપિયાવાળી છે, અને પછી ઘડીક એમ કે મારે એની હારે રાખવું છે, મારું તમે સમાધાન કરાવી દો. તો આવા માણસો જે છે, તો પહેલી વાત એ કે થોડીક છે ને અહીંયા તાકાત રાખો અને એક વાત કરવાનું રાખો, બરાબર. ડબલ વાત કરવાનું છોડી દો. જે કોઈ પણ વાત કરો એ 2 મહિના પછી કે 2 વર્ષ પછી એ એક જ વાત તમારા મોઢેથી નીકળવી જોઈએ. પણ આ જે ડબલ સ્ટાન્ડર્ડની વાત છે એ વાત છોડી દો. અને બીજી વસ્તુ એ કે લડવું હોય તો થોડુંક આમ માણાના પેટના થઈને લડો, છેલ્લી ક્વોલિટીએ ન પહોંચી જાઓ, બરાબર. કે તમારા મા બાપને એવું કહેવું પડે. આજે એક ઓડિયો એવો સાંભળ્યો કે એમાં એના બાપે એવું કીધું કે ભાઈ મારો છોકરો છે એ હરામી છે અને કેટલી છોકરીઓને ઘરમાં ઘાલે છે. તો આપણે પહેલાં આપણા ઓલામાં નજર કરી એકવાર કાચ અમે ઊભા રહીને જોઈ લેવાય કે આપણે કઈ ક્વોલિટીમાં આવીએ છીએ. કેમ કે આ હેમંત ચાવડા એક વખત ઓડિયોમાં એની જાતે એવું કીધું હતું, આ મારા શબ્દો નથી, હેમંત ચાવડા એની જાતે એવું કીધું હતું કે હું બહુ ખરાબમાં ખરાબ માણસ છું, છેલ્લી ક્વોલિટીનો માણસ છું, બરાબર. તો મારું એવું માનવું છે કે જો આપણે એવી છેલ્લી ક્વોલિટીના માણસ હોઈએ તો આપણે કોઈ સ્ત્રીને હેરાન કરવી ન જોઈએ, સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. અને જો આપણે એની સાથે સંબંધ રાખવો હોય તો આપણે એની પડતી વાત ન કરવી જોઈએ. એટલે આજે બેનને હેરાન કરો છો એ હેરાન કરવાનું મૂકી દો. અને ખાસ કરીને આ લુખ્ખો નાગદાન, બરાબર. એક તો હવે મને ખબર નથી પડતી કે હું એને કરવું છે. હર એક વિડીયોમાં મારો હેશટેગ વાપરે છે, હર એક વિડીયોમાં, બરાબર. એક તો હેશટેગ મારો વાપરવો, વિડીયો ચોરીને મારા મૂકવા, અને પછી પાછો કોકની યાર વાત કરતો જેમાં એમ કે અંકિત વાઘેલાની ભાર નથી ઝીલતી એટલે મને ફોન નથી કરતો. એક કેળા વેચવાવાળા અમે તને ફોન ન કરી, કેમ કે તું છેલ્લી ક્વોલિટીનો છો. તને ફોન કરી એટલે તારી પાસે લ ભ ચ આ 3 વસ્તુ હોય, બરાબર. કોણે શીખવાડી છે એ તો તને ખબર કે તારા મા બાપે શીખવાડી છે કે XYZ જેણે તને શીખવાડી હોય ને, પણ લ ભ અને ચ આ 3 તારી આગળ હોય છે. એટલે તને ફોન નહીં કરવાનું કારણ એ કે તારી ભાષા, બરાબર. કે માણસ જે છે એ ભાષાથી ઓળખાય જાય. અને અમે
મેં તને પહેલો ફોન કર્યો હતો ત્યારે હું તને તારી ભાષા ઓળખી ગયો છું, એટલે એ પછી મારો એકય ફોન તારામાં ન હોય, કેમ કે તું માણસ જેવો છો, નુગરો માણસ છો, બરાબર. જ્યારે કેસ થયો તો ને ફાટી રહી હતી ત્યારે ઓલા વિજય ઝાલાને કહી અને કોન્ફરન્સમાં મારું કંઈક જરીક કરાવો ને મારું કંઈક, તેથી મારું કંઈક કરાવો એવું કરતો હતો, અને હવે પાછો મારા વિડીયો ચડાવવા માંડ્યો. પણ કાંઈ વાંધો નહીં, તારો કેસ હજી ક્યાં ને પૂરો થઈ ગયો છે, હજી ને કેસ આવશે બોર્ડ ઉપર, એટલે હજી તું ધક્કા ખાય એટલે તું સુધરી જઈશ. પણ ઠીક છે, મજા કર, ધીરજના ફળ મીઠા, કાંઈ વાંધો નહીં. પાછળ આ બેને જે મારી યાર વાતચીત કરી એ બેનનો વિડીયો મૂકું છું, એટલે જોજો કે આ કેટલા કઈ કક્ષાના માણસો છે, બરાબર. વિડીયો સોરી ઓડિયો પાછળ મૂકું છું, એ સાંભળજો. જય ભીમ, જય ભારત. હેલો હેલો હેલો. હા હેલો. અંકિતભાઈ બોલો ભાઈ. હા બોલો ને. જય ભીમ, જય સંવિધાન. જય ભીમ, જય સંવિધાન. ઓળખાણ પડી? કોણ બોલો? હું સાહેબ જામનગર થી સુનીતાબેન બોલું ભાઈ. સુનીતાબેન? હાજી. હા બોલો ને. અરે સાહેબ થોડીક તમારા જેવી એક મેટર છે, થોડુંક વાત કરવાની હતી. બોલો ને. હવે એકચ્યુઅલી એવું છે ભાઈ કે હું જામનગર થી છું, બરોબર ને, અધર કાસ્ટ છું ને, એક ગુવામાં ફસાણી હતી, ઠીક છે, 4 વર્ષથી મેટર આવતી હતી. હવે આના ગોબા ઉપડે એમ છે, પ્રૂફ પુરાવા એવિડન્સ હવે પોલીસ સાંભળે છે, બરોબર. એમાં એક લુકો છે ને, ધ્રોલનો ચંદનવાસનો હેમંત ચાવડા કરીને એક વકીલ છે, હાથ ધોઈને વાંહે પડ્યો છે, અને ઓલાનો આશ્રમ છે. આપણે હેમંત ચાવડા ઈ તો ઓલો ભાઈ ને આપણે વાત કરે છે. યસ એનું તમે પેલા જણાવું તો એ વાત કે ભાઈ આવે એમાં હલવાણી કેમ આમાં આ વકીલમાં કે આપણું ધ્રોલમાં હે ને આ બુઆએ કોટ લગ્ન કર્યા મારી સાથે, ઠીક છે, છેતરપિંડી કરી હતી. હવે આ લોકો ઓલા મને 8 મહિના રાખી ને પછી અમારી માથાકૂટ છે ચાલી ને એટલે હું તપાસ માટે ગઈ તો ધ્રોલમાં મને ભટકાણો અને આખી મેટર મારી લઈ લીધી, ગાયનો જોયો હોય ગયો. પછી અમારી સાથે જે ખીલવાડ કરવા ગયો ને એટલે મેં આખી મેટર લેવા હતું, કાગળિયા લેવા ગઈ ને તો એને મને ઓફિસમાં ખેલ નાખ્યો, ઓલા સાથે ભરી ગયો, ઓલે પૈસા વધાર્યા કે આને કયા હિસાબે તું નિવેદન પહોંચવા દેતો નહીં, એટલે એને મારા ઉપર ખેલ નાખ્યો ને ઓફિસમાં હથિયાર રાખે છે સાહેબ. અને મને માથાનો હેમરેજ છે, મને દબાવ્યું, ધમકાવ્યું કે જોતવાનો કોપાનો બહાર પાડ તો તારે આમ કરી નાખીશું, તારું તેમ કરી નાખશું ને મોટો ચાકો કાઢી અને મને ધબધબાટી માર્યું. તે સમયે આપણે આટલું બધું એક્ટિવ નહોતા, સમજ્યા? અને એને આપણે એને ડરી ગયા ને બેઠા હતા ને આપણો વિડીયો બનાવ્યો મારતા. હવે અહીંયાથી મેં બેકારા કર્યા ને એટલે નીચે ચાવાળા આવ્યા. હવે એ લોકોએ મને બચાવી અને બસ સ્ટેશનમાં બેહી ગઈ, પોતાના શું કે કપડા મારા ફાડ્યા ને પછેડો ફાડ્યો અને પૈસા ફાડી નાખ્યા હતા, મોબાઈલ ભાંગી નાખ્યો તો. એટલે બસ સ્ટેશને બેઠી ને અહીંયાથી હું જે મને માર્યું હતું ને દવા લેવા ને આરપીઆઈ રિપબ્લિકન પાર્ટીના ધ્રોલ ના એને મને બચાવેલી. તો અહીંયા ગઈ ને એમને અહેવાલ કેવા હતું તો વાંહે વળી આવ્યો, રોડે મારી, એટલે સમજી લો ને આખી મેટરમાં મને 3 વાર મને મારી. તો ધ્રોલમાં એની ઉપર ફરિયાદ થઈ, 7 દિવસ આ માણસ જિલ્લા જેલમાં હતો અને શરતોમાં એવી રીતે છૂટેલો હતો કે આ બાઈને હેરાન નહીં કરે, પરેશાન નહીં કરે, ગરદાવું ને હગાવું ને કઈ રીતે ઇલેક્ટ્રિક માધ્યમથી કે ફોન દ્વારા કે આ બાઈને જો હેરાન કર્યો ને તો ઓટોમેટિક એના જામીન રદ થઈ જશે, બરોબર. તો હવે આનું 3 વર્ષથી છે ને હું સમાધાન કરતી નથી, એટલે મને ખબર છે કે આ માણસ ક્રિમિનલ ટાઈપનો માણસ છે અને ઉપરથી વકીલ છે, એટલે કાયમી ધોરણે છે ને ઓલા ભૂવો છે ને એના કેસમાં ટંગડી અડાડવા આવે છે, એટલે આપણે સમાધાન કરતા નથી. તો હવે ભૂવો રહ્યો ને એનો નિવેદન લેવા હતું પોલીસ મને બોલાવે છે, ઉપરથી આવે છે ચૂંટણી, અને અત્યારે ઉપડે એમ છે તો પોલીસનો અહીંયા મને પ્રેશર છે કે બેન તમે નિવેદન દેવા આવો, અને જજ સાહેબનો આદેશ થઈ ગયો છે. તો આ ભૂવાનો વિડીયો લાઈવ ટેલિકાસ્ટ 17 ઇંચ અંદરનો ધૂણો છે, અહીંયા ગેરપ્રવૃત્તિ ગેરધંધા હાલે છે, છાયા મકવાણા નામની બેનને દીકરી બનાવી શોષણ કરે છે, તો આખું મેં લાઈવ ટેલિકાસ્ટ કરવાની છું. એટલે આ લોકો મને બદનામ કરી રહ્યા છે કે આ તો ચાલુડી છે, આમ છે ને તેમ છે. તો મારું તમને કહેવાનું એમ છે કે હેમંત ચાવડા રહ્યો ને અતિની ગતિ મારી વાંહે પડી ગયો છે અને એમ કહે છે કે 3 વર્ષ મારા ઘરમાં રહી છે, આમ છે ને તેમ છે, એટલે એવિડન્સ દેતો નથી. એટલે આજે છે ને એટલે સર્વ સમાજને ફોન કર્યા છે, આપણે જેટલા ચેનલ વાળા આવે ને એ બધા મારા સમર્થનમાં છે અને એને બધા કહી રહ્યા છે કે તું હાચી ન છો ને તો તારી બાઈ સાથે ગેરવર્તન હોય ને તો તું વિડિયા મેક અને તારો ડીએનએ તપાસ કરાવી, બરોબર છે? હા સંતિકભાઈ, તો એમાં છે ને નાગદાણી છે ને એ વચમાં ડોટ પટેલમાં થવા ઉભો થઈ ગયો હોય, કાંઈ લેવા દેવા નથી, વાતની કઈ ખબર નથી, કઈ એવિડન્સ નથી, કઈ પુરાવા નથી. મારા ફોટા મૂકી અને મારા નંબર મૂકી અને ઓલા હેમંત ચાવડા એને બરમાવ્યું છે અને કાયમી ધોરણે મને 4 દિવસથી હેરાન કરે બેઠો નાગનાથ.
અને કાલનો એક વિડીયો હતો એમાં એમ કહે છે કે બાબો સાહેબ આ વિચાર કરો કે બાબા સાહેબ ને બદનામ કરી રહ્યો છે એટલે આપણે ને એક આના ઉપર હરખી રીતનું એક્શન લેવાનું થાય છે એમ. ઈ બાબા સાહેબે 18 દી તો જેલમાં રખાયો તને બેન. હા તોય સુધરતો નથી ભાઈ, તોય સુધરતો નથી. એમાં હું છે ધક્કા ચાલુ નથી ને હજી કેસ બોર્ડ ઉપર આવશે ને ધક્કા ચાલુ થશે ને એટલે પછી બધો સુધારો આવી જાય સમજે. મને જિગ્નેશભાઈ ફોન આવેલો બરોબર, હકુભાઈ નો ફોન આવેલો, રાઠોડ સાહેબ છે, મનસુખભાઈ છે, એવું નથી બધા ચેનલ વાળા કરે બેઠા ફોન. આપડે તમને કહેવાનું એમ છે કે જિગ્નેશભાઈ ફોન આવ્યો ને એ કે અમારો કોઈને મૂકતો નથી કે આપણે સમજી લો કે અમારી ચેનલ શું તમારી ચેનલ શું કે આ વસંત ચાવડાની હું કે મનસુખ રાઠોડની હું. એટલે આ માણસને મારો કઈ ઇતિહાસ ખબર નથી, ઓલા હેમતાનો ઇતિહાસ ખબર નથી ભાઈ. કે તમે વિચાર કરો ધ્રોલનો ચંદનવાસનો છે એક બાઈના નગ્ન વિડીયો વાયરલ કર્યા છે, ઈ બાઈના 3 ઘર કરાવ્યા છે. અત્યારે જામનગરના ગુલાબનગરના હે ને વિટોડિયા પુલમાં સત્વરની દીકરી છે બરોબર, ધારાસભ્ય કોક છે જામનગરના કોક છે અગ્રણી છે ભાજપીયના ધારાસભ્ય તો નહીં તો અગ્રણીય છે, એના ઘરમાં બાઈ બેસેલી છે. હાલની તકમાં એને હેરાન કરે બેઠો વિચાર કરો. અને એની ઉપર એન્ટ્રોસિટી કરીને 3 લાખ રૂપિયા એને લીધા છે. અને વકીલ છે પણ વકીલ પણ નથી કરતો, એજન્ટ ના કામ કરે છે. આ હેમત ચાવડા રહ્યો ને જે હવે ઓલા ભુવાની મેટર શું કામ લીધી કે આ જુનાગઢ ના ઓલા સત્તાધાર જેવી મેટર છે આખી કાલાવડ નવાગામ વિશ્વાસધામ મામા સરકાર એને ઓલા વિજ્ઞાન જતા વાળો પકડેલો હતો બરોબર છે ને, હાથીમાં જ નથી આવતો અને કેટલી છોકરીની જિંદગી બરબાદ કરી છે. અત્યારે છાયા મકવાણાની દીકરી બનાવીને બેઠો છે અને સેવિકા કરાર કર્યું છે, મારી સાથે મૈત્રી કરાર કર્યો હતો અને એની સગી દીકરીને અને એની બાઈને ઘરમાંથી કાઢી મૂકી છે બરોબર. અને 17 ઇંચનો ધૂણો છે ભાઈ જમીનમાં, એમાં ગેરપ્રવૃત્તિ ગેરધંધા થાય છે તો હું સત્યો ઉપર આવાજ ઉપાડું છું તો કઈ ગુનો કરું છું? ના ના એ ખોટી વસ્તુ થાય છે ને ઉજાગર કરવી હતી. આજે હું છું ભાઈ, આજે કેટલી છોકરીના ભોગ લેશે હું એમ કહું ભાઈ. બરાબર છે. તો હું એમ તો નથી કેતી કે તમને રૂપિયા અપાવો, બુઆ મારા 5 લાખ ખાઈ ગયો તો એમ તો કેતી હોત તો ઠીક ચાલો મને એના ઘરમાં બેહાડો કે મને પૈસા મંગાવો. હું તો મહિલાઓ માટે લડું છું ને ભાઈ, તો હું કઈ ગુનો કરું છું? ના ના એમાં હું ગુનો? તો એમાં આજે એનો ભુવાનો મેં ખોયલું છે તો એમાં હેમત ચાવડા ઉભો થયો છે, નાગનાથ ઉભો થયા છે, તો આવી તો મને સરેઆમ બદનામ કરી રહ્યા છે. ફોટા મૂકી મોબાઈલ નંબર મૂકી કે ભાઈ તો આમ છે તેમ છે આવી છે ને આમ છે ને તેમ છે. એમ નહીં આજે તમે નંબર નું કયો છો મારો નંબર મૂક્યો ઈ પાછું ક્યારે મૂક્યો નંબર વાળો વિડિયો? રાત્રે મને ભાઈ વાત સાંભળો 3 દિવસથી મેં વિડિયા મૂકે બેઠા તો મેં મનસુખભાઈ સલાહ લીધી. મનસુખભાઈ કહે કે આવા લોખાઓને લોકલોને જવાબ ન દેવાય, સમજી ગયા? એટલે આપણે જવાબ વળતો દીધું નથી. અને રાત્રે મને 11 વાગે ફોન કરે છે પાછો કે હું કચ્છનો નાગ બોલું છું એમ. તો મેં કે આયર બોલતું, મેં તો જેનો આયર બોલતો હોય બોલ, તને કામ શું છે એમ. તો ચાલુ થઈ ગયો તારા એવિડન્સ છે, તારા પુરાવા છે, તું 10 ઘર કરસ. તો મેં કીધું કે ભાઈ તું છો ક્યાંથી, તારી આઈડેન્ટિટી દે. તો આઈડેન્ટિટી આપી નહીં, ઠીક છે. અને મેં એમ કીધું કે કોઈક મહિલાને તું 11 વાગે ફોન કરસ તો તારા પાસે ઓથોરિટી લેટર લાયસન્સ કઈ છે તાર પાસે, તું રાત્રે કોઈ છોકરીને આવી તો તું હેરાન કરસ કે તું આમ છો તેમ છો ને ચાલુ જ થઈ ગયો બોલો. અને છે ને કોકની પરમિશન વગર મોબાઈલ નંબર અને એને ફોટા વિડીયો ચડાવીને બદનામ કરી રહ્યો છે ભાઈ. અને કોકની ઈચ્છા નથી રાત્રે 11 વાગે ફોન કરીને હેરાન કરે બોલો. પણ એમ નહીં, એક કામ કરો ને, એને જે વિડીયો મૂક્યો ને એ વિડીયો ડાઉનલોડ કરી લ્યો બરાબર, ડાઉનલોડ કરીને તમારી આગળ લઈ લ્યો અને એની ઉપર ફરિયાદ દાખલ કરજો કે મારી મંજૂરી વગર મારો એને વિડીયો અપલોડ કર્યો છે, મને બદનામ કરે છે સોશિયલ મીડિયા બરાબર. એની સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી. હવે હેમતાનીમાં ધ્રોલ ગઈ, એસપી સાહેબ પાસે ગઈ, ડીએસપી સાહેબ પાસે ગઈ, કંટ્રોલ રૂમમાં કર્યો, પોલીસ ઓથોરિટીમાં કર્યું. અલલો કરણ બેહી ગયો તો હવે એને નાગદાન ને ઉભો કર્યો. હવે નાગદાન 4 દિવસથી હેરાન કરતો તો આપણે કામ ઈ જ કરવાનું. બીજો મૂકીને ત્રીજો એમ કહું ભાઈ આ છે ને આ હાવ છેલ્લી ક્વોલિટી નો માણસ છે બેન બરોબર. એટલે આને છે ને આની સામે આમ વિવાદમાં ન પડે, આને છે ને પોલીસ ના હવાલે કરી દેવાય. મને અત્યારે નિવેદન દેવાના છે આ હેમતાનો ને ભરતનો. આમ લોકો મને બદનામ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં. એટલે આપડી જે ચલચિત્રનો કોષ્ટક ઊંધો કરીને ડાઉન દેખાડી રહ્યા છે તો આપણે બોલી નહીં તો આપણે શું ખોટા છીએ? પણ સાંભળો મારી વાત સાંભળો, મેં તમને કીધું ને તમે એનો વિડીયો ડાઉનલોડ કરી લ્યો અને વિડીયો ડાઉનલોડ કરી અને તમે ફરિયાદ એની ઉપર દાખલ કરજો કે મારી મંજૂરી વગર આ સોશિયલ મીડિયામાં મારો નંબર નાખ્યો છે, મારો ફોટો નાખ્યો છે અને મને રાત્રે 11 વાગે ફોન કરી અને મને હેરાન કરે છે અને એને નંબર આપવા વાળો હેમંત ચાવડા છે, બેયના નામ લખાવીને ફરિયાદ કરી દો.
આ તો ઈ કરણ ઉપર ગઈ હતી, અત્યારે જાવું જ છું, સાયબર ક્રાઇમમાં જ જાવું છું ભાઈ. એટલે 2 લાંબી ના થઈ જાય. 19-30 ઉપર ફોન કરીને ફરિયાદ લખાવી નાખો. અરે એમાં તો 19-30 તો કઈ જવાબ નથી દેતા. હમણાં જામનગરમાં સાયબર ક્રાઇમ છે ને, મને એમને એમ કીધું કે પેન ડ્રાઈવ માં એ બધાના વિડીયો આપી દો, તમને જે બદનામ કરીને લેખિત અરજી આપી દો નવી આજની. એટલે એક છે ને વ્યવસ્થિત લેખિત અરજી કરી નાખો, બરાબર, નામ જોગ કે ભાઈ આવી રીતે આવું કર્યું છે, મને રાત્રે 11 વાગે તમારો જે ટાઈમ હોય ને એ એક્ઝેક્ટ ટાઈમ એમાં લખી નાખજો કે રાત્રે 11 વાગે આ ટાઈમે મને ફોન કરે છે, ફોન કરીને મને હેરાન કરે છે, બરાબર, અને હું એ માણસને ઓળખતી નથી, મેં એને નંબર આપેલો નથી, અને કોઈની આગળથી નંબર લઈને મને ફોન કરે છે, અથવા તો તમને એવો ડાઉટ હોય કે આ હેમંત ચાવડા એને નંબર આપ્યો છે, તો તમારે ચોખ્ખું એમાં લખી નાખવાનું ભાઈ મને એવો ડાઉટ છે કે હેમંત ચાવડા નામનો વ્યક્તિ જે છે એ આને નંબર આપી અને મને હેરાન કરાવે છે. એટલે પોલીસ બે ચેનલમાં બોલે બેઠા તો હવે એને જ આપ્યા હોય ને ભાઈ, કોને કરે બેઠા હોય. એટલે એમાં એવું છે કે તમારે જે જૂના 2-3 દિવસ પહેલાનો જે વિડીયો છે ને એ મને ભાઈ મોકલો તો નાખ્યો, રાત્રે નાખ્યો. આ લોકો ચાઈને મને એને ઉસ્તરાવી અને સોશિયલ મીડિયામાં એ લોકોને બદનામ કરવી છે ભાઈ. હવે આ મારો છે ને જો ચૂંટણી ને અત્યારે એને 15 દિવસમાં તો બધા 2 મહિના સુધી પોલીસ છે ને કોઈ જવાબ જ નથી દેવાની. અને સાહેબ નો આદેશ થઈ ગયો છે, જજ સાહેબ નો, ઓલા ભુવાનો, આ મને નિવેદન દેવાનું છે ને આ લોકો નર્સરીયા મને હેરાન કરે છે, તો હું નિવેદન છે ને પ્રેસ મીડિયામાં આપી દઈશ ને આનો આખો વિડીયો ઓલા ભુવાનો બધું નાખી દેવું છે. તમે મને ખાલી મદદ કરો તો હરેક ચેનલમાં છે ઓલા ભુવાનો વિડીયો નાખવાનું થાય છે. એમ ભુવાનો કયો ટૂંકમાં હું વિડીયો નાખવો છે? ભુવાનો આલાવડ નવાગામ વિસર્જનમાં જે ધતિંગ પચા થાય છે ને આખો વિડીયો બનાવીને મૂકવાનું છે. ઓલો ભરત રાઠોડ વાળો કયો? હા, એ ભરત રાઠોડ વાળો. ઠીક, હા. અને એક ભાઈ તમને બીજું કહેવાનું હતું કે આ નાગના સ્ત્રીઓ એ તમે એને પૂછો બરોબર છે, કારણ કઈ કીધે બાબા સાહેબ નું અપમાન કર્યું છે તો કઈ પેલા કઈ કરો ને, કે આટલી હદે કોઈક છોકરીને વાંહે એટલી હદે વાંહે પડી ગયો છે બધાની વાંહે. એ તો અત્યારે તમે મને ફોન કર્યો એટલે ખબર પડી, નહીતર મેં તમારો 3 દિવસ પહેલાનો વિડીયો હતો ને એ જોયો હતો, પણ અત્યારે આજે કઈ મૂક્યું છે એ મને નથી ખબર, કેમ કે હું એની ચેનલ જ નથી જોતો. આ તો કઈ કેવું હોય ને કોક મને કહે ને મોકલે ને તો વળી હું જો, બાકી એની લુકન કોઈ ચેનલ નથી જોતો. વળી છોકરીના ફોટા મૂકીને આવે ને આજથી 2-3 દિવસથી લાઈકું મળે ભાઈ, અને આવી રીતે બદનામ કરે છે, ક્યાં સુધી સારું છે એમ કહું. કોક મહિલાનું આવી રીતે મૂકે ને એમ આ સોશિયલ મીડિયા ચેનલ કેવાય એમ કહું ભાઈ. ઈ છે ને જાણ્યા વગર પ્રૂફ વગર તમે મૂકી દો કોક નું એમ. ઈ કોઈ પણ જાતના કેમ ખબર છે ઓલો 1, 2, 3 ને 4 આ વિચાર કરો. હા, અને આવી રીતે ગેરવર્તન દેખાડે છે કે આ ભાઈ આમ છે ને આમ છે ને 10 ઘરવાળા હે. બોલો હવે ત્યાં ઓલો હેમંત ચાવડા છે ઓલા ભાઈ મનસુખભાઈ વાત કરતો હતો ત્યારે એમ કહેતો હતો કે હું છેલ્લામાં છેલ્લી ક્વોલિટીનો છું. હવે ઈ પોતે સ્વીકારે છે, સિનારીઓ સાબિત તો કરી નાખ્યો મનસુખભાઈએ. એમ નહીં, ઈ પોતે એવા શબ્દો કહે છે, બરાબર, અને આજે આ ભાઈ જે છે આપણે નાગદાન છે, પછી ઓલો કરણ છે, ઈ પાછા એની હારે પાછા વાતું કરે છે. અમે તો એની હારે વાતે ન કરીએ. અરે એમાં આપડી ઘટે ભાઈ, હલકાવની. તો મારો પ્રશ્ન ખાલી એટલું છે કે કોઈક છોકરીને બદનામ કરી રહ્યા છે ભાઈ, આજે તમારા સમાજની કે મારા સમાજની. અરે બેન, કોઈ પણ સમાજની બેન એવું ન હોય, હું તો કહું એવું ન હોય બેન કે તમે અલગ સમાજના છો તો કઈ અમે ન, એવું ન હોય. અમારા સમાજની દીકરી હોય, બીજા સમાજની દીકરી હોય, બરાબર, એમાં કઈ એવું ન હોય. દીકરી છે અને હેરાન થતી હોય તો આપણે જે મદદ થતી હોય કરવાની. એમાં પછી બીજા સમાજની હોય બાબો સાહેબ શું બચાવવાનો એમ કહે છે કે તમને કોઈક મળતો હોય ને તો બાબો સાહેબ શું, એટલે બાબા સાહેબ નું અપમાન કરી રહ્યો છે ભાઈ. હું પોતે રિપબ્લિકન પાર્ટીમાં છું, જો આપણે કઈ આગેવાન કઈ કરી ન આપતા હોય, ખોટું થતું હોય તો ખરેખર બધું મૂકી દેવાય એમ કહું. ના સાચી વાત છે એમને તો હું તો એટલું જ કઉ છું કે જાગો ને જગાવો, આને એને હરખું લ્યો તમે એમ, કારણ કે તમે પહોંચી વરો એમ છો નાગનાથથી એમ. હવે બેન એનું કાંઈ આવે નહીં, પણ હવે એમાં શું છે કે ઓલું શું છે ગાંડા હારે બથોડા કેમ ભરવા, સમજ્યા તમે? અરે મને બીજી રીતે નથી લેતા, બોલ મને બીજી રીતે તમે લ્યો ને, તમારી પ્રાઇવેટ પર્સનલી મેટર તમે લઈને એને બોલાવો છો મોઢામાંથી, તો આ શું કહેવાય એમ કહું ભાઈ. બીજું કઈ લોકોને બોલવા નથી મળતું એમ કહું. એમાં શું છે બેન, એમાં એવું છે કે કોઈ બીજો ધંધો નથી, કામ ધંધો કઈક હોય ને તેમાં રે. હવે એને બીજો કોઈ કામ ધંધો નથી. ઓફિસ ક્યાં છે તો ઓલા દાંત કાઢ્યા, ઈ કે એની ઓફિસ જ નથી, મજૂરી કામ કરે ને નાચનાચ, અને ઘરમાં છે વિડિયા બનાવે. બેન મજૂરી કરતો નથી, આખો દી નવરો હોય છે, બીડીયું ફૂંકા કરે ને ગળફા કાઢ્યા કરે. ટીબી લગભગ એને થઈ ગયો છે, એટલે આખો દી બેઠો બેઠો ગળફા કાઢતો હોય ને વિડીયો બનાવતો હોય. એટલે અમે એની દીકરીનો છે ને મને ગલાવે છે. બોલો તું મનસુખભાઈ ચેનલમાં કા ન બોલી, હકુભાઈ ચેનલમાં કા ન બોલી. હવે એકબીજાના પોતાની મેટરમાં કોકને બીજાને હાથા બનાવે. બોલ ઈ તમારી મેટરમાં તમે ફોડો ને એમ કે એમાં મને હું લેવા વચ્ચે નાખો છો. હા, તમે આજે મારો કાયદો હતી, મને કીધું સાંજ સુધી તું મને એવિડન્સ દેજે બધાય, તું જોઈ લેજે એમ. મોઢામાં બોલાવડાયું કે તને કોણે મારી મેટર દીધી, તું કઈ રીતનો મારા નંબર લીધા, અને તે શું કામ આ બધી રીતે કર્યું છે, અને તને કામ શું છે મારું, બધું કીધું. આને
અને એમની કઈ બીજું કઈ ગેરવ્યાજબી બોલ્યો છે? હે ગેરવ્યાજબી ગેરવાયજી બોયલો જ છે ઈ કે રૂપિયા લીધા છે અને ભેગી ઊંટી છે 3 વર્ષ ઘર સંસ્થાની જેમ પતિ પત્ની રીતે રહ્યા છે બેન, અને એવું કઈ બધું- ટીચર છે 10 જણાને ફેરવે છે ખોટી FIR કરે છે ફરિયાદ કરે છે તો તમારી ફરિયાદ કાં લેવાતી નથી? પણ અમારી એને ફરિયાદ કઈ લેવાય છે તો એમ નહીં, એને કઈ ઈ ખોટી ફરિયાદો કરે છે કે નથી? તું હું કામ ડોટો થાય? ઈ પોલીસ વાળા ઈ જોશે. કે મને હે ને SP સાહેબ ને DSP સાહેબ ને ખાસ કહેવાનું છે કે આ લુખીની કઈ સાંભળે નહીં. આ લુખી હે ને ખોટા કેસ કરે ખોટી ફરિયાદો કરે છે આની ફરિયાદ જ નહીં લેવાની. આ વિચાર કરો પોલીસ નવી નહીં કોઈની ફરિયાદ લઈ લઈએ છે હે? અરે બેન, ઈ કઈ એમના થોડા પોલીસ વાળા લેતા, એ બધું જોવે પછી ફરિયાદ લે ને. બેવાડીને ફરિયાદો લઈએ ફરિયાદો લેવાઈ જાય છે એમ કહું પુરાવા વગર. અરે એક કામ કરો બેન, આવું બધું ઈ બોલ્યો છે ને તમારા નંબર ને વાયરલ કર્યું છે ને ફોટા મૂકીને, એટલે વિડીયો ડાઉનલોડ કરી લ્યો. વિડીયો ડાઉનલોડ કરીને અત્યારે ડાઉનલોડ કરી જ લેજો. ફોન મારો કટ થાય ને એટલે પેલા વિડીયો તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર? અને ઈ વિડીયો ડાઉનલોડ કરીને તમે એક છે ને વ્યવસ્થિત રીતે અરજી લખી અને એક છે ને CD બનાવી નાખો અથવા તો પેનડ્રાઈવ બનાવી નાખો અને એ પેનડ્રાઈવમાં વિડીયો ને બધું નાખી અને ઈ છે ને આની ચેનલનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આની ચેનલમાં જેટલા તમારા વિડીયો છે ને એ વિડીયો ડાઉનલોડ કરીને ઈ લઈ લો, એ બધા વિડીયોના સ્ક્રીનશોટ લઈ લો, બધું પેનડ્રાઈવમાં નાખી પેનડ્રાઈવ અને ઓલી લેખિત અરજી બે વસ્તુ આપી દો ભેગી, એટલે દોડતો થઈ જશે. ઈનો એમ જ જાવડા બી. હા એ બસ અત્યારે તમને જે સમજાવ્યું ને કે આ વાયરલ કરી રહ્યો છે નંબર આને એમ જ ચાવડાઈ આપ્યા છે ને બે બદનામ કરી રહ્યા છે ને સ્ક્રીનશોટ પાડી લીધા છે અને ઓલા પેન ડ્રાઈવ માં છે ને નખાવા જ આવી છું ને જાઉં છું અત્યારે. હા, કેમ કે ખોટા કારણ વગર ને આપણી પરમિશન વગર નંબર નાખે, બરાબર? અને એક સ્ત્રીનો નંબર નાખો તો એને પેલા એ વિચારવું જોઈએ કે આપણે કોઈ સ્ત્રીને 10 ઘરવાળા કીધા ચાલે ઓલા ભરતની હું ફરિયાદ દેવા જાઉં તો કોઈ મારો વિશ્વાસ ન કરે. તમે સમજી ગયા શું છે આખો કોષ્ટક? હેમંત ઉપર વોરંટ છે ને ભરત ઉપર વોરંટ છે. હેમંત ઉપર છે ને વોરંટ છે? હેમંતે તમને યાર કીધું તો ખરી ઓફિસમાં બોલાવીને મને કાગળ દીધા નહીં ને માયરી મને છેડતીની ફરિયાદ. હવે એમાં મને આને માયરી છે ને બધી એટલું જે સમજી લ્યો ને બૈરાવની ફરિયાદ એની ઉપર થઈ ગઈ છે. 7 વર્ષ જેલમાં જતો હતો તો સત્તાના આધીન છૂટ્યો છે કે આ બેનને હેરાન નહીં કરું. ફરી હેરાન કરતો થઈ ગયો છે એટલે ઓટોમેટિક એના જામીન રદ થઈ જશે એમ. તો એને કઈ તું વકીલ છો ક્રિમિનલ છો? ઈ જ કહું છું વકીલ છે જ નહીં. આ તમે સમજી લો ને એજન્ટ જ કામ કરે ભાઈ. એટલે એને આ ટૂંકમાં છે ને માથેરે નંબર આપ્યો છે ને એટલે એનો અરજીમાં છે ને એનું યારે નામ નાખી દો. એવી રીતે અરજી નાખી દો કે ભાઈ આ જે વ્યક્તિ છે ને એને આને મારો નંબર આપ્યો છે અને આ વ્યક્તિ મને રાતે 11 વાગે 11:30 વાગે ફોન કરી અને મને જેવું તેવું મન ફાવે એવું મને બોલે છે મને હેરાન કરે છે અને હેરાન કર્યા પછી ઈ વિડીયો મારો સોશિયલ મીડિયામાં મને તમારી યોગ્ય સલાહ જોતી હતી. મારા પાસે 10 દિવસ જે બેયના નિવેદન દેવાના થાય છે, બરોબર છે? અહીંયાના PSO સાહેબે કીધું કે ઉપાડી લેવું ને ભરતને ઉપાડી લેવું. ઠીક છે, કાલે SP સાહેબ થી વાત થઈ મારી. મને તમને કહેવાનું એમ છે કે આ લોકો મને સોશિયલ મીડિયામાં બદનામ કરી રહ્યા છે, બરોબર? ખોટી રીતનો. અને મને ઢીલી પાડવા માંગે છે કે હું નિવેદન ન દઉં તો શું ન્યૂઝ ચેનલમાં નિવેદન દઈને એનું પાખંડ ખુલ્લું કરી શકું છું ને દઈને? હા, કરી શકાય ને. હા, કરી શકાય. કેમ મોઢે મૂંગો બાંધી અને એમતાની ફરિયાદ લઈને ઉભી રહી જાઉં ને આખું એવલ બોલું કે આ રીતની ઘટના બની છે ને આ રીતનું આ હેરાન કરે છે ને પોલીસ અમને સાંભળતી નથી તો આવા ઉપર કાયદેસરની એક્શન લેવામાં આવે એમ. અને ભરતનો આખો વિડીયો છે ધૂણાનો ને અંદર ગેરપ્રવૃત્તિ કરે છે ને ભુવા ધતિંગિયાનો એ આખો વિડીયો બનાવીને મારો મૌખિક અહેવાલ હું બોલતી હોઉં એવું આપણે ચેનલમાં ચડાવી નાખવું છે એમ. બરાબર. હા, તો કઈ વાંધો નહીં, ઈ કરો. અને મેં તમને કીધું ને આવી રીતની અરજી આપી દો બેયના નામની, બરાબર? એમાં મેઇન છે ને મેઇન આને રાખજો. નાગદાને તમને ફોન કર્યો હતો ને એટલે નાગદાનની નામ જો અરજી કરો અને સપોર્ટિંગમાં આ ભાઈએ મારો નંબર આપ્યો છે અને આવી રીતે બે મને હેરાન કરે છે, રાતે મને ફોન કરે છે, બરાબર? હું ના પાડું છું એમ છતાં મને ફોન કરે છે અને એ ફોન કર્યા પછી મારું રેકોર્ડિંગ વાયરલ કર્યું, એમાં મારો નંબર નાખ્યો મારો ફોટો મૂક્યો, બરાબર? તો એના લીધે સોશિયલ મીડિયા મારી બદનામી થાય છે. કોમેન્ટમાં માણસો મને ખરાબ ગાળું લખે છે જેનું કારણ છે નાગદાન આવી, બરાબર? એવું એટલી આખી અરજી કરી નાખો વ્યવસ્થિત રીતે અને આપી દો એટલે થઈ જશે દોડતો. હા, ધન્યવાદ ભાઈ. અત્યારે ફાસ્ટિંગ ઈ જ કામ કરી એટલે સીધો ફોન આવે એના બાપનો. અને આ જે છે ને ઓલું તમારે આવડું નિવેદન દેવા જવાનું છે એમાં કઈ ટૂંકમાં તમને એવી કઈ ધમકી આપે છે કે નિવેદન દેવા નહીં જવાનું કેવું કઈ? રૂકાવટ જ કરી રહ્યા છે. તમે જોતા નથી 10 દિવસની વાર છે ને આમાં આટલા ખેલ શું કામ કરવામાં આવે છે? બે ઉપડે એમ છે ભાઈ. તમે ઉપડે એમ છે એટલે તો કહું તમને. આપણો જે દિવસે તમારે નિવેદન દેવા જવાનું હોય ને હાજી એવું લાગે ને તો ત્યારે પ્રોટેક્શન માંગી લેવાનું. ઓકે. ના તો પોલીસ એમ કહે છે કે કાલાવડ નો પ્રશ્ન છે બેન તમે જામનગર ના છો તો જામનગર થી પ્રોટેક્શન માંગો ને જામનગર વાળા એમ કહે છે કાલાવડ નો પ્રશ્ન છે તો કાલાવડ પાસે પ્રોટેક્શન માંગો. લેખિતમાં આપી દો બેન, લેખિતમાં. મૌખિક ને લેખિત આપો ને
બરાબર. તો કઈક થયું હોય ને તો આપણી આગળ લેખિત એની કોપી પડી હોય એ કોપી પોલીસ સ્ટેશનમાં આપવાની. બરાબર. અને તમે લેખિત કરી દો કે જામનગર વાળા દે, જામનગર ને એવું કહેવાનું કે લેખિત કરી દો કાલાવડ વાળા દે. તમારે ખાલી લેખિતમાં એવું આપવાનું કે મારે છે ને પ્રોટેક્શનની જરૂર છે, મારે નિવેદન આપવા માટે જવું છે અને મને એવી બીક છે, મને ભૂતકાળમાં આવી રીતે મારી ઉપર બન્યું હતું, મને એવી બીક છે હું નિવેદન આપવા જઈશ તો હજી મારી ઉપર કઈક આવી હાથ ચાલાકી કરશે એવી મને બીક છે, તો મારે પ્રોટેક્શનની જરૂર છે. બરાબર. લેખિતમાં તમારે અરજી આપવાની, એની 2 કોપી કરવાની, એક કોપી પોલીસ સ્ટેશનમાં આપવાની. તમારી આગળ જે કોપી હોય ને એમાં પોલીસ સ્ટેશનના જે અધિકારી ટૂંકમાં કોપી રિસીવ કરે એના સહી સિક્કા લઈ લેવાના. હા પણ ઈ સાહેબ મેં દીધું હતું. બરોબર. ઈ લોકોએ જામનગર ટ્રાન્સફર કરી નાખ્યું કે જામનગરની તમે જામનગર ના છો ને જામનગરની પોલીસ ને કયો પ્રોટેક્શન આપે. અને પછી જામનગરની પોલીસ ને કીધું ને તો મને એમને એમ કીધું કે તમે 15,000 રૂપિયા ભરો અને તમારા ઘર આગળ 2 પોલીસ વાળા અમને ઉભા રાખ દે એમ. તો મેં કીધું અમારી પરિસ્થિતિ ન હોય તો કે 8 દિવસના 15,000 ભરો એમ કીધું ભાઈ. એટલે આ વિચાર કરો એટલે આ લોકો ને તમે સમજી લો બધું આ બધું ઓલગોલ ચાલે જ છે બધું એમ. એને કઈ અમારે 8-10 દિવસ માટે જરૂર નથી, ખાલી એને તમારે નિવેદન આપવા માટે જે મારે કઈ જામનગર જવાનું છે ને ઈ પૂરતી જ મારે જરૂર છે. મારે કઈ 10-15 દિવસ મહિના દિવસની જરૂર નથી. હા તો એ એસપી સાહેબ ને રૂબરૂ મળીને કહેવાય કે સાહેબ તમે 2 મહિલા પોલીસ ને મારે ભેગા મોકલો એમ. હા બસ એવી રીતે છે ને ત્યાં એસપી સાહેબ ને ગમે એને કોઈને રજૂઆત કરજો ને એક લેખિતમાં આપી દો. ઓકે. હા સાહેબ તમે સાંભળ્યું, ધન્યવાદ તમને દિલથી. અમારી હિંમત વધારજો ભાઈ. વાય પડી ગયા છે એમ. અરે કાંઈ વાંધો નહીં બેન, એનાથી કાંઈ ન થાય, પાછળ પડે તેમાં કઈ થઈ ન જાય. બરાબર. કેમ કે ફોટા વિડીયો નાખવાથી જો સત્ય ને બધું થતું હોય ને તો બધું થઈ ગયું તો માણસો કોર્ટમાં જાય જ નહીં. બરોબર. અને આપણે સાચા છીએ ને તો ભલે ને પછાડવાળો તો જેટલા કરે પણ સત્યની હંમેશા ભલે મોડું થાય પણ જીત જ છે એમ. એટલી મને ખબર પડે એમ નહીં બેન. હવે ઈ તમે એમ કહો છો કે એને વિડીયો મૂક્યો, હવે એની ચેનલમાં વધીને લગભગ 1000 જણા જોવે છે, તો એ 1000 જણા પાસે વિડીયો જાય એમાં કઈ તમે બદનામ નહીં થઈ જાવ. બરાબર. અને કદાચ એવું હોય ને એટલે બદનામ કરવાનો પ્રયત્ન તો કર્યો જ છે, એટલે અરજી આપણે આપી દો ને એટલે અરજીના જવાબ આપ્યા કરશે ને મખ્યા કરશે. સમજો. અને તમે કહેતા હોય ને આપણે સાયબર ક્રાઇમમાં જે કરતા હોય દઈ દેવાનું, બીજું શું થાય. દઈ દો. હા ઈ દઈ દો. અને તમે કહેતા હોય તો આવડું અમારી ચેનલમાં ચડાવી દો. અત્યારે વાત થઈ ને કઈ અત્યારની. હા અત્યારે એટલે તમે કહેતા હો તો ઈ બહુ આડાવડા હાલે છે ને. અને મારી ઉપર તો તમારે ગમે એનો ફોન આવશે ને, કદાચ નાગદાન નો આવે કે હેમંત ચાવડા નો આવે, આપણે ઈ જ કહું છું કે આ નાખો ને તમે લઈ તમને કોન્ટેક્ટ કરવા છે બે લોકોના ગોબા ઉપાડી નાખો કે બાબા સાહેબ વિશે તું બોલી લો કેમ આવું. કાઈ નહીં, વાંધો નહીં. હાલો ને હમણાં મને ફ્રી થવા દો, આંજકના ઓડિયો ચડાવી દઉં તમને. બરાબર. કાલના વિડીયોમાં આવું બોલો કે ભાઈ થાંભલા ઉપર ચડી જાય કે તારો બાબો સાહેબ છે ને બચાવવા નહીં આવે. બરોબર. પણ બાબા સાહેબ નીકળ્યા છે, સંવિધાનની વાતો કરો છો. બરોબર. તો ખરેખર આ બાબા સાહેબ નો અપમાન કર્યો છે એને. એટલે મારા સર્વ સમાજને એક વિનંતી છે કે આ માણસ ખોટી રીતનો એને બધાને બદનામ કરે, કોઈને મુકતો નથી. એટલે આમાં ખરેખર આના ઉપર છે ને એક્શન લેવાની જરૂર છે એમ. વાંધો નહીં. હાલો હું છે ને વિડીયો જોઈ લઈશ ને આવડો છે ને સાંજકના 5-6 વાગે હમણાં ફ્રી થઈને ચડાવી દઉં. બરાબર. હા ભાઈ. જય ભીમ. હા જય ભીમ. એ કાંઈ વાંધો નહીં. હાલો બેન. જય ભીમ.